સુરતના આંગણે યોજાયો ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ. પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે અપાયું માર્ગદર્શન. પ્રહલાદ અને અભિમન્યુ જેવા સંતાનો આજે પણ જન્મ લઈ શકે છે. ગર્ભ સંસ્કાર મહોત્સવમાં ભવ્ય રજૂઆત કરવામાં આવી અને ગર્ભ સંસ્કાર મહોત્સવમાં ગર્ભવતી માતાઓને સીતામાં, જીજામાં, શકુંતલામાં બનવાની અદ્ભુત પ્રેરણા આપવામાં આવી હતી. આજકાલ લગ્ન બાદ મહિલાઓમાં ગર્ભધારણને લઈને અનેક વિટંબણાઓ ચાલતી હોય છે. ત્યારે આ તમામ અડધવને દૂર કરતો અનોખો ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર સાંસ્કૃતિક કાર્યક્રમ 22 ડિસેમ્બર 2024ના રોજ યોજાયો હતો. સરદાર સ્મૃતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગર્ભવતી મહિલાઓને ડ્રીમ ચાઇલ્ડ અંગે આકર્ષક માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મદાલસા, પ્રહલાદ અને અભિમન્યુથી લઈને શિવાજી, લવકુશ અને ભરત જેવી કૃતિઓ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટેની માહિતી આપવામાં આવી હતી અને 50+ કલાકારો અને 50+ સ્વયંસેવકો દ્વારા ગર્ભ સંસ્કારના અદ્ભુત સંવાદો, એકપાત્રીય અભિનય, નૃત્યો, વિડીયો શો પણ રજૂ કરવામાં આવ્યો. ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર અને એપના CEO ધવલ છેટાએ કહ્યું હતું કે ભારતનો આ સૌથી પહેલો અને એકમાત્ર ગર્ભ સંસ્કારનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આજના કાર્યક્રમમાં 600થી વધુ ગર્ભવતી મહિલાઓ સજોડે હાજર રહી હતી. તેમણે ભારતના ભવ્ય ભૂતકાળમાં જે રીતે ગર્ભવતી મહિલાઓ ઉત્તમ સંતાનને જન્મ આપવા પોતાની ગર્ભ યાત્રા દરમિયાન વિવિધ ગર્ભ સંસ્કાર પ્રવૃત્તિઓ કરતી હતી તે અંગેની માહિતી મેળવી હતી. સાથે જ અનેક મહાપુરુષોની માતાઓની કૃતિઓ દ્વારા પોતાના કુખેથી પણ એવા તેજસ્વી, ઓજસ્વી અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ થાય એવું માર્ગદર્શન મેળવ્યું હતું તથા અત્યારના યુગમાં પણ ઘરે બેઠા કેવી રીતે ગર્ભ સંસ્કાર કરી શકાય તે અંગે જાણકારી મેળવી હતી. ગર્ભ સંસ્કાર ટ્રેનર જીતેન્દ્ર સર દ્વારા જેવું આવશો તેવું લડશો થીમ સાથે સૌ પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ માતાઓને ખેડૂત બનાવી વિવિધ ગર્ભ સંસ્કાર એક્ટિવિટીઓ પણ કરવામાં આવી હતી. સાથે જ તેમના પતિઓનું પણ તેમના ગર્ભસ્થ સંતાન સાથે અત્યારથી જ અટેચમેન્ટ થાય તેવા પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવી હતી કે જેથી સૌ કોઈને કાર્યક્રમમાં જ્ઞાન સાથે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ હતી. મહોત્સવમાં પધારેલ ગર્ભ સંસ્કાર યાત્રા સાથે જોડાયેલ પાયલ મહેન્દ્રપરાએ કહ્યું હતું, મારા પ્રથમ બાળક વખતે અમે ગર્ભ સંસ્કાર માટે ડ્રીમ ચાઇલ્ડ સાથે જોડાઈને પ્લાનિંગ કર્યું હતું અને એ બાળકમાં આજે તમામ સંસ્કારો જોવા મળી રહ્યા છે. સામાન્ય બાળક કરતાં તેનામાં ઘણી બધી વિશેષતાઓ જોવા મળે છે. ત્યારે પ્રથમ બાળકના 3 વર્ષે બાદ અમે બીજા બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે. ત્યારે ફરીથી આ અલૌકિક માર્ગદર્શન સાથે અમે અમારા આવનાર બાળક માટે પણ ગર્ભ સંસ્કાર ક્રાંતિમાં જોડાવા બાબતે એટલા જ ઉત્સાહી છીએ. આ માર્ગદર્શન અમને સમગ્ર ગર્ભ યાત્રા દરમિયાન મળતું રહેતું હોવાથી પ્રેગ્નન્સી દરમિયાન જે મુશ્કેલીઓ પડતી હોય છે તેમાં ખૂબ જ ઘટાડો જોવા મળે છે અને સામાન્ય ગર્ભવતી કરતા આભારી ગર્ભ યાત્રા ખૂબ જ આનંદદાયક રહે છે. અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી નાનુભાઈ વાનાણી, જયંતિભાઈ નારોલા, SRK ગ્રુપ પ્રખ્યાત વક્તા શૈલેષભાઈ સકપરિયા, ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, સાવજીભાઈ ભાવનગરિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને મહોત્સવના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌ પ્લાનિંગ અને પ્રેગ્નેન્ટ કપલ ગર્ભ સંસ્કાર પ્રતિજ્ઞા ગીતમાં ખૂબ જ ઉત્સાહી જોડાયા હતા. નમસ્તે, મારું નામ ધવલ છેટા છે. અમારી સંસ્થાનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર. હાલમાં સુરતની અંદર સરદાર સ્મૃતિ ભવનની અંદર ભવ્યાતિ ભવ્ય ગર્ભ સંસ્કાર મહોત્સવનું આયોજન થયું છે. આ ગર્ભ સંસ્કાર મહોત્સવ એટલે એવું કે બાળક જ્યારે ગર્ભમાં આવે છે ત્યારથી જન્મ લે છે ત્યાં સુધી માતા પિતાના આહાર, વિહાર અને વિચારની એના ઉપર ખૂબ મોટી અસર રહેલી હોય છે. તેની જાગૃતિ લાખો લોકો સુધી પહોંચે એ માટેનો અમારો આ ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર દ્વારા પ્રયાસ છે. વધારેમાં વધારે લોકો આ જ્ઞાનને જાણી અને આવનારી ભારતની જે પેઢી છે એને ઉત્તમ બનાવી શકે એવો અમારો પ્રયત્ન છે. આજના કાર્યક્રમની વાત કરીએ તો આજના કાર્યક્રમની અંદર વિશેષ અલગ અલગ સાંસ્કૃતિક રજૂઆતો છે, જેની અંદર ડ્રામા છે, ડાન્સ છે, એકપાત્રીય અભિનયો છે, જેના દ્વારા આપણા જે પૌરાણિક પાત્રો છે, આપણા જે વૈદિક પ્રસંગો છે એની આજે અમે વાત આ જે કપલ અહીંયા પધાર્યા છે એને કરવા જઈ રહ્યા છીએ. અત્યારે સુરતના 600 કરતાં વધારે કપલ એ અહીંયા ઉપસ્થિત છે અને આ ગર્ભ સંસ્કાર મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. આ ગર્ભ સંસ્કાર મહોત્સવના જે ડ્રામા કીધા, જેમાં પ્રહલાદજીનો સંવાદ આખો એ સ્ટેજ પર ભજવાયો, સાથે સાથે અભિમન્યુનો પણ સંવાદ ભજવાયો. તેના દ્વારા ગર્ભથી જ આપણા બાળકની અંદર કેવી રીતે આપણે સારામાં સારું સિંચન કરી શકીએ છીએ જેની વાતો એ આ દ્વારા થઈ છે. આ સાથે સાથે 3 એકપાત્રીય અભિનય છે.
આજે માતા પ્રેગ્નન્સીની અંદર સ્ટ્રેસ અને ટેન્શન અનુભવતી હોય છે, પરંતુ તેનાથી દૂર રહી અને કેવી રીતે દુઃખોની વચ્ચે પણ સારામાં સારા બાળકને જન્મ આપી શકાય એના મેસેજ આપવા માટે અહીંયા 3 એકપાત્રીય અભિનયો ભજવાયા હતા, જેની અંદર ભારતના માતા શકુંતલા માતાનું અહીંયા આખ્યાન ભજવાયું છે, સાથે સાથે સીતા માતા અને જીજામાનું પણ અહીંયા સંવાદ ભજવાયો, જેના દ્વારા માતાને અમે સંદેશ આપવા માંગતા હતા કે આવનારું બાળક છે એ દ્રઢ બને તેના માટે આપની આજુબાજુ જેટલી પણ અડચણો આવે છે, જેટલા પણ પ્રશ્નો આવે છે, તેને અવગણીને જો આપ સ્થિર રહેશો તો એની અંદર એક ભારતને પણ જન્મ આપી શકો છો, એક લવકુશને પણ આપ જન્મ આપી શકો છો અને એક શિવાજીને પણ આપ જન્મ આપી શકો છો. એવી ખુમારી અને નિષ્ઠા એ આપની ગર્ભાવસ્થાની અંદર લાવી શકો છો. તેની ખૂબ સુંદર વાતો એ આજના આ કાર્યક્રમની અંદર થઈ છે. યસ, ડ્રીમ ચાઇલ્ડ સંસ્થા છે એનો ઉદ્દેશ એ છે કે લાખો લોકો સુધી પહોંચવું છે. એ માટે ડ્રીમ ચાઇલ્ડ સંસ્થાએ ગર્ભ સંસ્કારની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે, જેનું નામ છે ડ્રીમ ચાઇલ્ડ એપ. આ દુનિયાના કોઈ પણ ખૂણેથી ઘરે બેઠા મોબાઈલની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે અને ઘરે બેઠા રોજની ગર્ભ સંસ્કારની 25 એક્ટિવિટી એ મોબાઈલની અંદર જ મેળવી શકે છે. અને અત્યારે 50 દેશોમાંથી 2.5 લાખ બહેનો એ ગર્ભ સંસ્કારનો આ કાર્યક્રમ એ ડ્રીમ ચાઇલ્ડ એપને સંગાથે કરી રહ્યા છે. મારું નામ પાયલ છે, પાયલ કેયુર મેંદપરા. હું આ ગર્ભ સંસ્કારમાં 3 વર્ષથી જોડાયેલું. મારી એક પહેલે બેબી હતી, ત્યારે મેં ગર્ભ સંસ્કાર જોઈન કરેલું. એનામાં મને ઘણો બધો ફાયદો થયો અને અત્યારે હું સેકન્ડ ટાઈમ જોડાણા બીજા બેબી પ્લાનિંગ માટે. અત્યારે હું પ્લાનિંગમાં છું. પહેલી બેબીમાં મેં જોઈન કર્યું હતું ત્યારે એમાં યોગ, પ્રાણાયામ, કસરત, ધ્યાન, મેડિટેશન રોજની એક્ટિવિટી આવે છે. તો એનાથી કેવો ફાયદો થાય કે રોજના યોગ, કસરત એ બધું આવે, એનાથી આપણી હેલ્થ સારી રહે અને બાળક માટે પણ એક્ટિવિટી બધું સારું રહે છે. અને મેડિટેશન માટે બાળકનું માઇન્ડ શાંત રહે છે અને બધી એક્ટિવિટી આવે છે અને ક્રિએટિવિટી એમાં બધી હોય છે, તો એનું માઇન્ડ પણ શાર્પ બને છે. અને અત્યારે અમે પ્લાનિંગમાં જોડાણા છીએ તો પણ ખૂબ સારું છે. જ્યાં નોર્મલ બાળકો કરતા તમારું જે બાળક જન્મ્યું એમાં શું ફેરફાર દેખાય તમને? જે બીજાના બાળકો હોય એને કેવું હોય કે ટીવી જોઈ ગમે, ફોન જોવો ગમે, અને જ્યારે વસ્તુ ન દે તો રો કરે, એવું મારા બાળકમાં નથી. મારી બેબીમાં કેવું કે એકવાર હું એને કહું કે ના બેટા આ ના ચાલે તો એ તરત મૂકી દે છે. બીજું હું એને આપું તો બીજું એ તરત લઈ લે છે. ખાવા પીવામાં પણ કંઈ પણ ના પાડ્યા વગર એ ખાઈ લે છે. એમાં પણ શાંત છે, બધી જ વસ્તુ એ ખાઈ લે છે.